અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નારણપુરામાં પૈસાની લેતી દેતી મામલે કારમાં તોડફોડની ઘટના બની। અંગત અદાવતમાં અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડ્યા। આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। શહેરના પોશ ગણાતા નારણપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અંગત અદાવત અને પૈસાની લેતી દેતી મામલે થયેલી માથાકૂટમાં કેટલાક શખ્સોએ એક કારને નિશાન બનાવી તેના કાચ તોડી નાખતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ અદાવત રાખીને પાર્ક કરેલી કારના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું। જાહેર રોડ પર થયેલી આ પ્રકારની તોડફોડની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ નારણપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં આ ઘટના અંગત અદાવતને કારણે બની હોવાનું સ્વીકાર્યું છે। હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ તોડફોડમાં અન્ય કેટલા લોકો સામેલ હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।